વાઘુજી કમ્પ્લીટ થઈ ગયું એમ ને બસ તાણી અત્યારે આવો છો નીકળીએ જ્યાં તો ભલા આદમી પહેલા મને ફોન ના કરાય. અરે એવું નહીં, તમે એકથી નીકળી ગયા આ કદાચ ભૂજી ઘેર ના હોય તો. અરે ના ના પાછું બોલાવાની જરૂર નથી. હું એવાના ઘેર જઉં છું ભુવાજીના, તમે તારા આવો, ચિંતા ના કરો. બસ ઘેર હાજર નહીં હોય તો હું ફોન કરીને ઇવમ બોલાયો. આવો એ હારું. આ છોકરાઓ પર જે આફત હોય હે એ તું લઈ રહેજે એમ. ઠંડી બહુ આવે. ડેરું ડેરું કરી રહ્યું આ બધું એમ. ઠંડી વાળું ડેરું. જય મોગીમાં જય મોગીમાં. લે હું થયું લે? ઠંડી ચમ ઠંડી? ઠંડી બહુ ચડે એમ. ડેરું ડેરું છે વરગાડમાં ડેરું એમ ના હોય એ તો પછી જાય ગમે ત્યારે. પી લીધું. પીજા પીજા હાલ તો ખાલી ઠંડી જ ચડે છે, પછી પવન ચડશે તને. હા, પણ આખો લોટો ભરીને છે રીતના પીવાનું? દુઃખ તારે બધું મટાડવું છે કે નહીં? મટાડવું. તો આખો લોટો પીજા. પણ મેં હમણાં જ ઘેર પીધું તું. એ પીજા મટી જાય લે. સવાલ ના કર્યો અમે ભુવજી છી. સવાલ નહીં કરતો ખેગારબા, પણ દસી થઈને પીવાનું. પીજા અરે પી જાવું પડે, પાણી છે ઝેર નહીં. હા એ પીજા. ખરેખર ફૂમદઈ તમારી વાત ના થાય હો. તમારી ભુવા પડી એટલે નંબર 1. પબ્લિક હવે શેઠે શેઠે જ આવે હો. તમે બોલો એ થાય. એ દેહો કોમ છે તમારું. શું કોમ છે? હા ફૂમદઈ હે? તમને યાદ છે એક ગરના મારા હગાની જ્યાં આપણે બોલમણામાં ઓવે 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 અંતરલ હોજા ચડ્યા હતા ખબર છે? ઓવે ઓવે. આ પછી તમે મૂળો વાળ્યો તો હા ઇવન કમ્પ્લીટ થઈ ગયું છે. એ હા કમ્પ્લીટ થઈ ગયું. હા અલ્યા હું એ દાડે ગાડીમાં નતો કહેતો કે ખેગારજી આ દુખનો મેસેજ ખૂંટ મારી દીધો. હા ઓવે અને હવે મટી જાય હોય ને અને મટી ગયું. હા મટી ગયું. એટલે એરા વૈકણ આવી છે અત્યારે. વેકન આવી એમ એટલે જોવાનું છે. આપણે મઢે હા એવું એમ. એટલે આપણે વૈકણ રાખશે મારા ઘેર. એ તો હવે એક દંડના મહેમાનને આપણે આબા દો, હા. પછી આપણે રાખીએ વેકન કો તો તમારે ઘેર એમ. બરોબર. હું કીધું હો કોઈ આગા પાછા ના થતા પાછા. સારું, સારું. ના કે તમારો ટાઈમ નહીં હોતો મને ખબર છે. સારું સારું હું કીધું સારું. હોન તમે ત્યાં જો એ આ. ખરેખર મારું બેટું આ મોગીનું સાથ હવે છે ને બાર આબા મળ્યું છે એમ. ગમે એવાનું હોય ને દુઃખ તો આપણે બોલી દે એટલે ફાઇનલ એને દુઃખ મટી જ જાય એમ અને મટી ગયું. ખરેખર ઠંડી તો એવી પડે છે ને ભૂપતજી. વાત સાચી છે. જાણી કેવું કરશે આપણે તમારા મહેમાનનું? આ રહ્યું. હાડો. આવો આવો. આવો આવો બેહો બેહો બાબુજી. સાદર લાયા હોત તો ના ના એ તો કાચ વાંચી દેવાના. વળતે ઠરી જાઓ. એટલી બધી ઠંડી નહીં વાવતી એમ. આ તો વળતે ખબર પડશે ને. ખેગારજી. ખરેખર માણસો બરોબર નહીં હો. અરે માણસો તો જબર છે. ઓય હું મોરે આવેલો છું. એમ નહીં આખી લાઈન છે. આ પરુણાની ગાડી હોય આઈને ઊભી છે પણ કોઈ ધણી બહાર નીકળ્યો છે. એટલે ઉભા થા. બધા છે ને આપણા જેવું જ હોય. સમજ્યા વાત ને? આપણે એવું નહીં. આપણે એવું જ છે. મારા ઘેર મહેમાન આવ્યા હોય ને તો હું જ હાચું. બેહો. શું કામ કરો પરુણો? હા શું કામ કરો છો? આ તો શેતીનું કામ કરો છો. એવું એમ? હા તમારે તો પાસે પેલા છે ને રાતડીએ ગાજર. સીમ 5 વીઘા કરે. પણ આ વખત તો તમારે રોડ ઉપર નાખવો પડશે હો. ચમ ભાવ નહીં આવી એમ. અરે મેં તો હાડા વાયા છે ભાવ મળી રહે મને. વાત સાચી છે. હા વાંચ કેવું હવે બાપુજી ખબર છે?
આહા દવા આવે ને તો ભાવ મળે, પાહનમાં કોઈ ના મળે. હા હાડ આવી ને હાડ ઈ રોતા હોય છે માર્કેટમાં જઈને ઈ તો કોક વાર તાણી. કોક દાડો એવો સમય આવી જાય ભાઈ. હેડો હેડો હવે ભુવા ભુવાને બોલાવો હેડો. શેખરજી, હા પેલા ભુવાજીને બોલાવી લો ને તમે. એટલે આપણે એકર નહીં જાવ ઈ હાડો થી તો ચા પાણી કરીને નીકળે આપણે. ના ના ચા નહીં પીવી, મોડું થાય. હા મોડું થાય, અમારા જોડે તો લગીરે ટાઈમ નહીં. વાર્તા ચા પીવે હાડો. એવું એમ? હા. આ તો પાસ. શું કેવું? બાપુજી, આ છે ને બધા હાગા હરખા ના હોય. હેડો ભૂપતજી. હાડો. ઘડી વાર માટે ગોદડા પથરાય બાપડા. અરે એ તો રહેવાનું. ઈ તો રહેવાનું ભાઈ. વાળી દેજો ને કૂતરા બે એસી પાછળ. હેડો. બુવાજી, ઓ બુવાજી, મહેમાન આયા છે. જય મોગી માં. જય મોગી માં. સુખી આવો સુખી, આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું હો. અલ્યા એ તો એ દાડી મેં ખેગારજીને કીધું તું, મેં કીધું લે વાયનું દુઃખ હું લઈ રહ્યું એમ. હાથું. હા આન મોગી લઈને બેસી ગઈ દુઃખ લે. હા લઈ લીધું, દુઃખ લઈ લીધું. તમે મૂળો બોધીને જ્યાં નહીં તરત જ ફરક પડી ગયો. 2 મિનિટ નકે ની અંદર. ખરેખર મરી તો હારે જ મરી. સાચી વાત છે. એટલે આપણે છે ને હવે મૂળો છોડવો છે ને એનું ફટાફટ આપણે જે થાય એ કરી દેવું છે. એ તો એમ નહીં, હોગવું તો પડે કે. હા હા હા, હોગવાનું જ કહું છું કે તા નહીં. હા, આપણે થડે પોકવું પડે. શું કેવું બુવાજી? થડે પોકવું પડે, દુઃખ હતું એ જાણવું પડે. હા. બરાબર છે. હટજો હટો. ઘરમાં બેહવાનું છે કે બહાર? ઘરમાં બેહવું છે કે બહાર? કરવો જ બેસ શકતા હા કે પછી કોઈ અજવાળી જવું છે. અજવાળે બેહો ને મજા આવશે. લાઈટ જો બે હોય. હા હું મોસો લઈ લઉં બહાર. કરવો લાઈટ છે પાછો, તમે એવું ના સમજતા. ના ના ને કેમ કે બહાર મજા આવે એમ કહું. અરે હું લઈ લઉં મોસો. અહીંયા હવે તો રોડ ઉપર આવી ગયા હો. હાવ હે? હાવ રોડ ઉપર આવી ગયા એમ. હાઈવે ટચ છે. એટલે આ રોડ નહીં પાકો. ઓય રોડ ટચ મકાન કેમ કહેવાય એમ? ઓમ જોખમ પાછું હો. કેમ ઓમ જોખમ. બાને એવું કહું ના ના, તમારી વાત નહીં કરતો. છોકરાનું જોખમ કહેવાય એમ. છોકરાનું જોખમ એ તો અમારે બીજે મકાન બની આવે. એવું એમ? હા એટલે હવે વધો નહીં એમ. વાઘુજી, હા જાઓ. વાજી, ગમે એ દેવગતિમાં જવાનું હોય ને તો અમાર ઘરમથી મન તો લઈ જ જોઈ. કારણ કે મારે ખોતે ખોતે પૂછવા જોવે. ખોચે ખોચે અને તમે લાગો છો સમજણા. અમારા છે ને દેવગતિમાં સૌથી વધારે જાણતા હોય તો અમારા વાઘુજી અને બાસ્કુજી. એવું એમ? હા, મને કોઈ પૂછતા નહીં આવડતું. ના ના ખરું ખરું અનુભવી મોણાને હંગાત લઈ દીધેલો હારો એમ. બુવાજી 5 લાવો હળો તા. પાઠ તો હું લાવું એ કાકાજી હા ચાનું કર્યું હોત તો. અરે ફૂંકતાઈ પેલા જો પટાઈ નાખે પછી ચા પાણીનું કરે આપણે. એવું એમ? હા શું ધૂણી યારે? મોગી મોગી એટલે મોગી એટલે એના ઘેરથી સી. એના ઘેરથી. ઓય મરી ગયેલા સી દેવ છે સી. હા શું થયું તું? એ આપણને નહીં ખબર. હે મહેમાન, શું થયું તું તમારા ઘેરથી? ભાઈ એ તો છે ને બધી લોબી વાતો પડી એમ. જોવડાવા તમે શું આયા છો? હે મારે તો કશું નહીં જોવાનું. તો પસ્તાણી ભૂપતજી ને કાકાજી અગરબત્તી લેતા આવો. ઓય પડી ગયો યા, ટીવી પાસે. યા. હે મોગી કેવું વાયનું દુઃખ લઈ લીધું છે એવું ને એવું આ દુઃખ ને અમારે દાડી જાય છે. ફેર વખત નું ઉપડે નહીં એમ. હા એ તો વિશ્વાસ જ છે બરોબર, પણ આપણે થાળે પોકવાનું છે એમ. શું કેવું? થાળે પોકશે પોક. હા, નખમાં દુઃખ રાખવાનું નહીં. અરે ના રે ના રે. એ બાસ્કાએ થડ પકડા ને તાણી નખમાં દુખ ના રહે. આ વાત સાચી વાત છે. શું કેવું? સાચું. તાણી એ તો ભાઈ મારે પકડવું છે એ તો ભુવાજીને ખબર હશે ને. જાણી પછી. હે મોગી એક વધાવો હાલ હેડ. જોજો વાઘુજી. છે જોવાનકાર થયો ભાઈ જોવાનકાર. છે છે
મહેમાન તમે જેવા આયા છો એવા જ મારી મોગી તમને મિલવા આવશે ભાઈ. હાચું હાચું ખગરજી આવા તો એક કોમ નહીં કર્યો અલ્યા મારી મોગીએ હજારો કોમ કર્યા છે ભાઈ. સાચી વાત છે હો. મહેમાન આવા તો મારી મોગીના હજારો દાખલા પડ્યા છે ભાઈ. હશી. જોયું એમ તાણી પછી હવે આપણે વધારે વાર કરવી નહીં એમ બરાબર. એટલે કલમમાં જોવો કે પેલા હે? કલમમાં કલમ તો લે મારી મોગી તો હે હવે હું તો શું જોઉં યાર હે? ના અમુક ભુવા તો હું પાઠમાં બધું ચોખ્ખું કરતા હોય એમ નિમ્મી કેમ મારે ધૂણવા જોવે મને ધૂણીને બધું કહી દે વેણી વેણી. કલમ તો લીધી ને પહેલી જ આઈ ગયો બતાવો. આપણે મહેમાન કેવું ખબર છે હા. થડે પોકવાનું છે એમ અરે પહોંચી જાય મોગીમાં એકી જાત કે હું. કહાની પછી લે થડે ની મૂળામ પહેરી તું લે હા હા. કહાની પછી રૂબરૂ વાત કરી હો. અમે ઘણી વાર જોયેલું છે એકલા વાતો કરતા હોય બેઠા બેઠા. ના હોય હા એ તો રેણી કેણી હશે ને એવી હાથે હા ભક્તિ એટલે નંબર 1 હું રાત દાડો સેવા જ કરવાની મોગી માની. આ બાજુ હળો ઘણા બધા આજકા આયેલા લ્યા તમને પાડું છું આજકો તો ભૂકંપ નો આવ્યો તો બીજો નહીં આવ્યો હમણાં આયો તો ને હા એ નહીં દુખના હા? દુખના એમ દુઃખના ભુવાજી તમે મૂળો બાંધીને ગયા ને હા. એમ પછી તો કોઈ તકલીફ થઈ નહીં કોઈ આંચકો આવ્યો નહીં. હા એન પેલા હા પેલા એમ પેલા એમ તકલીફ થઈ એની જ બીજી કોઈ તકલીફ નહીં થઈ એવું એમ હા આવો હેડો મોગીમાં. શું થયેલું હા શું થયેલું એટલે ભાઈ એ વાત તો કોઈ ઉખાડ્યા જેવી નહીં હવે. હા. આપણે શું કરવાનું? હે મોગીમાં એ ભાઈ ભલે મારા ભુએ આ મહેમાનના દુઃખનો મૂળો વાળ્યો તો સાચું. સાચું આ શું ખોટું ભાઈ સાચું હે અને દુઃખ મટી ગયું ઓય. મટી ગયું. શું નામ મહેમાન તમારું ભૂપતજી. ભૂપતજી હે બબનજી તમારું દુઃખ મટી ગયું લ્યા અને મેં મોગી લીધું લ્યા સાચું. હું મોગી લઈને બેસી ગઈ લ્યા એ દુઃખ આ દુઃખ હાલવા વાળું કોણ? હા હા આપણે થડે પોકો તમે બબનજી એક વધામો આવે તો મારે કેવું છે ભાઈ આવશે. છે ભાઈ, છે કારણ કે વધાવા વગર હું મોગી કોઈ કહેતી નહીં ભાઈ ભલે ભલે. એ હાથું એ ભૂપતજી મામા. તમે તમારી ડોશીને ત્રાસ આલેલો ના ઈ બે જણા જેટલો રાગ છે ની એટલો તો આખા કુટુંબમાં કોઈને રાગ નહીં હા નહીં એ તો અમને ખબર છે કારણ કે હું જ રહું એમ જોડે રાગ તો હોય ભાઈ પડી બે વાહન કોઈ દાડો ખખડ્યા વગર રીના એવું તો બને નહીં ભાઈ ભુવાજી તમારી વાત લાખ રૂપિયાની છે કે ઘરમાં બે વાહન ખખડી પણ આ બે વાહન એવા છે નહીં કે હાથ દાડાવજી ખખડ્યા નહીં માટીના વાહન હોય ને એવું છે શું કેવું બસ કઈ ખરું ભાઈ, હા. ખરું બબાલ થઈ નહીં કોઈ દાડો એમ હટ! અલ્યા વિશ્વાસ રાખજો લ્યા વિશ્વાસ રાખજો મારી મોગી ના પારે તમે આયા છો લ્યા તો તમને દુઃખ તો હું મુડમથી કાઢ્યા લ્યો એમ હા વિશ્વા, કાકાજી અમાર બે જણાને કેવું છે ખબર છે? હા. મને હોજોની તકલીફ થઈ હતી ને તે એને ક્ષેત્રમાં જઈને ભમરા કર્યા હતા. ઓહ હું વાત કરો ભૂપતજી. અમારે એવો રાજ છે. તાણી યાર અને ઝઘડા થઈ યાર વાત સાચી હો ના થાય. તાણી અમે બધાને ઠપકો આલ્યો તો એમ કે આવું ના કરાય તમારે વાત સાચી ઠપકો તો આલવો જ પડે કે. હમણાં મતલબ પોઠું મેલી લ્યો વેજી વેજી અને ઝઘડા ખાતા હશે વાત સાચી. ભુવાજી આપણે છે ને થડ પકડવાનું છે કે આ દુઃખ દેનારું આવ્યું ચોથી મેમનો અલ્યા
અલ્યા દુઃખ તો મેં મોગીએ ગોતી નાખ્યું છે લા ભાઈ. ભલે ભલે એ ભૂપતજી, મામા અલ્યા ગામમાં તમારે ડેરી ખરી કે ખોટી? હવે ડેરી તો અત્યારે દરેક ગામમાં હોય. હા? દરેક ગામમાં હોય એમ. છે પરુ હોય ને પોત ઘરનું પરુ ઈકણે ડેરી હોય. હા શું કેવું? ભૂપતજી, ડેરી તો હોય ભાઈ, હું મોગી પણ કહું છું ભાઈ. અમારા ડેરીને દુઃખને હું લેવા દેવા? અલ્યા દરેક ગામમાં ડેરી તો હોય, પણ તમે ડેરીએ બેસીને કોઈની મસ્કરી કરી હતી? એક ભાઈ પગે થોડી તકલીફ વાળો માણસ એટલે તમારા ગામમાં, અને એની તમે મસ્કરી કરી હતી યાર? કરી હતી કોઈની મશ્કરી? બાપરા બાબાજી, ગપો ગપો તમે નહીં હટાવતા? ગપલું હવે આને તો મારે એ તો મારો ભાઈ બનશે, જીગરી ભાઈ બનશે. એના મશ્કરી ની હેરો મારી મશ્કરી કરે ને હું એની મશ્કરી કરું. અલ્યા એનું દેરું સોટું લ્યા, એનું દેવ સોટું લ્યા, ગોતી લ્યો અને કગરી પડો એમ. એ ભુવાજી, એમ કગરી ના પડાય અને કોઈના ઉપર આરોપ નખાય ના. અને અરે એરા આખો દાડી બે ભેગા ને ભેગા જ હોય છે. હું એને કગરવા જાઉં ને તો હોમો એને મને 2 ધોકા છોડે એવો ભાઈ બનશે મારો. તાણી. છે? તાણ શું વાત કરો લે, એને કહેવાય કે તારું દેવ છે? તો ના કહેવાય ભાઈ. તાણી મમ્મી ભાઈ બંને તૂટી જાય એમ. એટલે તમારા ઘર આવે એ રહ્યો હોય. ચા પાણી કરે છે સવારે ચા પાણી કરીને જ્યું અરે છે. ઓય આબાનું કહેતો તો. ના હોય તાણી. તો ના કહેવાય હો. આ તો એના પગે તકલીફ છે ને એટલે હું એ લાવ્યો નહીં એને. પારો પારો બેતો તો પણ ઠંડી વધારે હતી એટલે કીધું ગપાજી રવા જો તમારે નહીં આપવું. થાચી રે એમ. હા. બરોબર બરોબર બોલ મારે બોલો. મારી બોલવા જતા લઈ હું વાતમ પડી તો અહીંયા બધા. મારે ના ના, આ તો પેલા ગપાની વાત છે અમારા ગામના. એ તો બરાબર છે. તમે ભુવાજી એક દોન ના અમારા ગામમાં આવશો ને એને ભેગા થાવ ને એટલે તમે એના ભાઈબંધ થઈ જાઓ. એની શકલ જ કોમેડી જેવી છે. એ ભૂપતજી, મામા અલ્યા હું તમને બીજું કહું કે તમારા ગામમાં હું ઝઘડો પાડું લે તમારો. કનો હે? કનો અને એ બસ સ્ટેન્ડે, તમારા ગામના બસ સ્ટેન્ડે લ્યા ઝઘડો કર્યો તો. એટલે ઝઘડો કનો અલ્યા ઝઘડો ભૂપતજી ના વળી. ના હોય. ઈ એનો ઝઘડો ના હોય કોઈ દાડો. હા, હજુ ઝઘડા મારા હોય, કારણ કે મારે ઝઘડા કરવા તો વિસી. આ તો કોઈ દાડો હોય નહીં, આ દાડા ઉજી બબાલ થઈ નહીં. એ તો ખેગરજીને ખબર હશે. હા મને ખબર છે તાણી. ઝઘડા તો કદી નહીં કરતા એ રહ્યા. હું છે ને ભુવાજી કોકની થાપ ખાઈને ઘેર આવતો રહું છું, કોઈને કોઈ દર છોડવા નહીં થતો. સાચું હા એવું? ચમ કે પેલી કહેવત નહીં, થાપ ખાનારો શાંતિથી હુઈ જાય પણ છોડનારો શાંતિ ના ઊંચી કે. એવું છે મારા જોડે. તમારું બધું મારે દુઃખ ગોતું હોય યાર. વાયના ઝઘડા હોય અઠવાડિયે ને અઠવાડિયે. આપણે તો ચિયોક બોલે ને એકથી થાપે દોત પાડી નાખું, આખી જિંદગી રહ્યો ગોઠિયા ખાય. એ ભાઈ મહેમાન, અલ્યા તમારા ઝઘડાનું ભૂપતજીને નડે છે ભાઈ, તમારા ઝઘડાનું લ્યા ઉએ તમે ઝઘડા કરીને આવો છો અને આ ગરીબને ડેરું વળગાઈ લ્યા. ઓહો, એટલે મોણસ તો ચક્રી હોય કોઈ દેવ ચક્રી ના હોય. ઝઘડો મારો નડે ભૂપતજીને. તાણી. એમ તો ના થાય. હા. કલમ આલજો. અલ્યા પણ બાસ કઈ મારા હગા ભાઈ હોય તો બરોબર છે. તાણી. એમ ના આપણે તો રડે. કુટુંબે શેઠું છે. હા. અમે તો શેટા કુટુંબ ના છે. એવું? હા વાજી કો ખખરી જો. ભુવાજી, થડ પકડવાનું છે આપણે, થડ. થડે પકડો. તાણી. 2 મિનિટ હો, 2 મિનિટ. 2 મિનિટ હું એક રજા લઈ લઉં, રજા. હા તો તો રજા વગર બેઠા હતા. હે? હા. ઓય ઓય. હા તેમાં હરખાઈ નહીં આવતી. પેલા આદમી આવી ભૂલો કરશો નહીં, નકે છે નહીં ફેંકાઈ જાહો. વાત સાચી. 2 મિનિટ. ખરેખર યાર આ ચોથી આવ્યો છે તે કોઈ વાત અમે હેડવા દેતો નહીં. શું કરું, વળખા કરાવી દીધા મારા વળકે. હરીને ફોન કરું હરીને. હેલો અરીબા, કેટલા હતા? તમે જલ્દી યાર મારા ઘર આવો હાલ. હું હલવાનો છું જબરજસ્ત. ના ના બીજું કોઈ નહીં, જો આપણે ખેગારજી નહીં એના સંબંધી આવ્યા છે જોડવા માટે, બરાબર? તે મારી જેલા મુઢાડે કાવે છે ને એના હંગાત તે મારી કોઈ વાત અમે હટવા દેતો નહીં. અને ઘડી ઘડી કે થળ પકડો થળ. હવે મારાથી તો દાડે પકડાય એમ નહીં ખરેખર. અને એવી રીત થળે છે ને તે થળે બોધીને એને હું મારું બરોબર નો એમ.
તમે હાલ જ આવો ઓએ હારું હારું હું સંભાળું છું તમે આવો વાજી હે થડે પોકો થડે 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 કગરી નાયન થડે જ પકવું છે હવે ચડી જા. અને આવી ભૂલો કરશો નહીં. હા દાણિયા તો દેવનું કામ છે. ના ના ખરું ભુવાને ઉલાડી મેલે દેવ તો. શું કહેવું? ફેંકાઈ જવાય. દાણી. સાચી વાત છે પવન ના પાડ્યો છે બતાવો જોજો તેર તેર છે. છે 15 થી 15 13 નહીં. 15 છે. 15 ના અનર કરી આલું લે હું મોગી હા એવું કરવાનું છે આપણે આ ભાઈ ભલે. ભલે માં ભલે મૂલ્ય તમારું ડેરું આવ્યું ભલે ભલે હે ખમા ખમા તમે હું કહું છું બોલો બોલો એ ભૂપતજી હમ. અલ્યા આ ભૂવા આટલી ઘડી મારી રજા નથી લીધી સાચું. હે? આ નેરો કાકરી જતા લઈ ગયો ઘરમાં આવીને અને હવે હું કહું છું લ્યા કે ભૂપતજી તમારું ઘર છે ઈ કણ હું પાયા મોલ્યા કોકનું ડટણ પાડું છું એટલે શાનું ડટાણું? હે મનેક 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 નું ડટણ પાડું છું લ્યા ના હોય. ઈ ના હોય. શું કેવું? કારણ કે ભુવાજી પાયા ખોદવામાં હું જતો અને વાયાને તો વિધિ કેટલી કરી છે. હાડકા જેવું ય નીકળી નહીં. કશું નતું નીકળ્યું મારે. હા અને વિધિ મેં છે ને આખો હવન કેવરા હતો પાયપ. હા હા પછી જ કામ ચાલુ કર્યું હતું. મારે શું કરું એ મારે શું કરું હવન કરો એટલે બધું આવી જાય. અને નીચો મોહણમાં ઘર કર્યા આપણે. હા હા ખેતરમાં છે અમારે. દાણી ક્ષેત્રમ શિખર જમીને ઘરની છે. હા થડે પોકો થડે. એ મોગી માં આમ તેમ વળખા કરો છો સાચું દુઃખ પકડો હા થડ પકડો થડ. હા એ ભાઈ અલ્યા હવે તો થોડે જઈને માથું ના હિસકાવું મારું નામ મોકી નહીં લ્યા સમજણ ના પડી અલ્યા થોડે જઈને માથું હિસકાઈને તમારું દુઃખ ગોતી લાવું હા એ બેન દેવ કાળમાં આવે ને કાળમાં એટલે કોમ કરે. સાચું શું કેવું? વાત સાચી છે. હવે પોક્ષી કમ્પ્લીટ. એ ભૂપતજી હવે વાત સાચી આવશે. સાચું. તમારા ઘર મારી લા હું એક થળ પાડું એક પોઈન્ટ ખોટો ના આવે. હવે એ, કીધું કોક થળ પાડું છું લે તમારા ઘર મારી થડ નહીં ઝાડ છે. થળ વગરનું તો ઝાડ હોય નહીં એટલે મારે એમ કેવું છે ખબર છે? એક મિનિટ કહેવા દો. થળ વગરનું તો ઝાડ હોય નહીં ના હોય. બરાબર છે એ ઝાડના થળમાં કોક છે ગોતજો લ્યા તમે હા. એટલે એને ઓબો વાયો છે અને હજુ આવડો જ થયો છે. હા ઓબો છે. હા હજી તો હોટી છે થળ નહીં. હા ઘરની પાછળથી ઘણા ઝાડ. હા, અલ્યા આજુબાજુ બીજું ઝાડ પાડું હું આજુબાજુ પપૈયા છે ઝાડ ના કહેવાય એ એડા જેવું આવે. હા બે ચાર દાડેમો છે. હા એમ તો થડ ના હોય હા એટલે ભુવાજી હે. મેં ઝાડનું થડ નહીં કીધું. હે. દુઃખનું થડ પકડો દુઃખનું. એ તો હું સમજી ગયો લે હા. સમજી ગયો ભાઈ આ સમય નહીં હારો આવ મહેમાન એ મોગીમાં ઘરના છે હા ભુવાજી છે. ભુવોજી છે આ બધા હતા. હા? શું ધૂણી? ઈવન કાકા ધૂણી છે ઈયન કાકો. હા હા ઈવન કાકા મરી ગયેલા છે ને ઈ દેવ થયા છે એટલે હું થયું તું? ઈ બધું કીધા જેવું નહીં તમે જોવડાવવા શું આયા છો તમારું દુઃખ જોવડાવવા આયા છો કે પછી ઓયાના કાકાની ડિટેલ દોડવા આયા છો? ના ના મારે તો કશું દુઃખ નહીં પણ તમારા કાકો હોવે મરી ગયેલા છે ઈ રહ્યા. શું થયું? માર બા ઈ તો હવે આવું લાવું કરે છે આવું લાવું એક કલાકથી થડ પકડીને બેઠો છે પેલું હોમ થડી દેખાય છે એટલી જ સડી છે એ જઈને માથું હિસકાવું હવે તકતી મારે ભૂવા પણ આવું નહીં જોઈએ યાર મગજ ખાઈ ગયો થાય થાય ફૂમતા આકા દેવ પરીક્ષા કરે પરીક્ષામાં પાસ થવાનું હોય આ ફરી ગયેલા સુનસા વાળો મારી પરીક્ષા કોની બોલતી હું બંધ કરી નાખું આવો એ રોંગ શું નામ હતું મહેમાનનું? હા અરે ભાઈ હરીભાઈ તમારા ઘરે ના છે? હા હા અને કાતરો બા એવા કાકા નો કાતરોજી હતું ઈર્યા ધૂણી એમ? હા 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 એ કાકા વધાવો એમ પાઠમાં આવો છે.
4 છે. બહુ પરચાસી હો નહીં નહીં તેજ બહુ છે તેજ મંદિર છે ઘેર બેહાર્યા હા આર્યા બિહારે ખોટો છે યાર મોણોનો યાર બાનો એમ જાણી ઈવન તો ચાલે હા. આપણે ના કહેવાય ભાઈ ના કે ટાકાઈ ગયો ઘર ધણી કોણ છે હા દુકાન હશે ભૂપતજી તમારે એમ? ભૂપતજી નામ છે તમે જો હા મૂળો પહોંચ્યો ને એટલે બધો ફરક પડી ગયો છે ઈ- પણ હવે આ દુઃખ ચીયું છે એ આપણે થડ પકડવાનું છે એ બધું હવે છે ને હું આવ્યો છું ને થાળ. કહી દે થાળ પકડવાનું છે થાળ ચિંતા ના કરો ઘૂમતા કા હરીભાઈ હા મારો હગો છે એવું છે એમ? હા, હા. કશો વાંધો નહીં એ તો વાત કરી કરી ને? હે ઠેકાજી હા રોતા આશી તો હસતા જાહી હા. વિશ્વાસ રાખો લે હા બધાનું કામ થાય શું કહું છું રોતા નહીં આયા વિશ્વાનું દેવ છે આ તો કહું છું એમ શું કેવું આ હાચું નાખું જડી જાય ને તો બસ. મળશે ભાઈ બધું મળશે ચડી જા એટલે તમે આશા લઈને આયા છો હે ના, એટલે આશાને જે પેલો મૂળો પડ્યો છે ને મૂળો એની ચિંતા મને મટી જાય વળ તો કરવો પડે હા કે એનો વળ કરવો પડે તાણી. ઘરમાં કેટલા દાડા રાખવાનું મૂળાને ઓળ થાય દુઃખનો ઓળ થાય બધો ઓળ થઈ જાય લાજ રાખજો તમે એ કાકા જો આ કોટો એ ભાઈ હું કાકો આલ્યા ભલે ભલે હે કાકા કુલે વધાયા શું કહું છું કુલે વધાયા આ પર્સને ખમણ મજા લ્યા હે ભલે ભલે વધાવજો બોલ્યા છે. છે સીપોચ પોતે હે? પોતે કાકાના પોતે જ આવીશું હો ભૂપતજી હા હે આહા અરે રે 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 રે. દેખાઈશું દુઃખ દેખાઈશું કહી દો તમે તાર કેવા દે તો કરી દો ખબરજો આ વધાવજો બોલ્યા છે બતાવો પોચ છે. સીપોચ સિમ્પોચ હે સીસી પોતે એ ભૂપતજી તમારું દુઃખ મને જડી ગયું લ્યા કહી દો હે મના હે શું કહું છું હા શું છે મના હે મારો બોલ પથરે ના પટકાવો જોવે એ ભાઈ એ જો ઠીક મૂળિએ ઉજી પહોંચ્યા હશો ને તો અમારે માનવું પડશે ભાઈ હા શું કેવું ભુવાજી તાણી મૂળની વાત કરો છો લે હે પતાળમાં બેસી જાઉં હે ઈ પતાળમાં બેસી જાઉં લે ઘર ધણીનું દુઃખ ગોતી ના લઉં લે પણ તમારે મનનતા કરવી પડે મારો બોલ પથરે ના પટકાવો જોવે નહીં પડે જો કાકા હા. મને આમાં જાજી ખબર પડતી નહીં અમારા જાણકાર વાઘુજી સી અને બાસ્કુજી સી એ બે જણા કહે એમાં હું બધા ઉભો રહ્યો ના ના કરશો કબૂલ કરશો એ ભૂપતજી બોલો બોલો કહી દઉં લે એ કહી દઉં એ ભૂપતજી તમે જોમીન ચોકન જતા લ્યા હે બરોબર એટલે જમીન એટલે હે હા મને યાદ આવ્યું મેં લોન લીધી હતી ને એમાં જમીન થયા છે યાર અલ્યા એ હું દેવના જમીનની વાત કરું છું આ ભૂપતજી ચોક દેવના જમીન થયા તા લ્યા આ નેરું દુઃખ હોય ને વેટણું છે હે ના ના ઈ ના હોય દેવના જમીન તો આ દડાવતી કદી થયા નહીં અને તમને કહું આ દેવ ગતિ પહેલી વાર આયા જ છે કદી પાટ નહીં ઢાળ્યો હે અલ્યા મને રખડાવે લ્યા હે ભૂલો પાડ્યો મને લ્યા કાતરાને ભૂલો પાડ્યો લ્યા એ, જો કાકા જો ભૂલા તો અમે પડ્યા છે અને તમારા રસ્તો બતાવવાનો છે ચિંતા ના કરો લ્યા ભૂલા પડ્યા છે ને માર્ગ મું આવે લ્યા હે તમારો હાથ મું પકડ્યો લ્યા હે મારો હાથ નહીં ભૂપતજી નો હાથ તમે પકડ્યો છે હું અને શું? એમાં મેલવાનો નહીં હું શું કહું છું હે તમે તારે એમના ઓશંગે ઊંચી જો પણ
ઊંઝો હે તમારું દુઃખ હું લઈ રહ્યો લ્યા એવું નહીં કાકા પેલો આ જે મૂળો વાળ્યો છે ને એ મૂળો છૂટો કરવો એનું પડશે. શું કરવાનું અમારે કોક હા. કરવો પડે કે ઘરમાં કેટલા દાડા રાખવાનો ભાઈ અરે એની તમે ચિંતા ના કરો આ ભુવાજી બેઠા છે બધો ઓળ કરશી એમ થડે પોકવાનું છે થડે થળ ગોતી લાવ લ્યા હે થળ ગોતી લાવ હું આ વધાવ જોવો છે ત્રણ. હે સીતાઈન હે ભાઈ કેટલા લ્યા ભાઈ કેટલા છો તમે બે ભાઈ સી હગા 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 બે ભાઈ બરાબર અને કુટુંબી કુટુંબમાં તો પછી ગણાય છે વાળો ભર્યા છે આમ તો વાળો હવે ભાઈ ગણવા છે ને હા તો 18 થશે 18 ઓહો હો 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 જબરદસ્ત છે લે હે 18 છે 18 વાકા લ્યા હે ના અમારા જો 18 ભાઈમાં હમ ફારો એવું છે એમ બરાબર કશો વાતો નહીં આ વધાવો દો ત્રણ સાહેબ ના જાય લ્યા કલમ ના જાય લ્યા ભૂપતજી તમારું દુઃખ મને જડી ગયું લ્યા હે દુઃખ તમારું મને જડી ગયું છે બસ તાણી કહી દો એ ભૂપતજી કોક ધણીએ લ્યા ધા પોકાર કર્યો છે લ્યા હે શું કહું છું આ પોકાર એટલે શું ધા પોકાર એટલે શું એમ હે ઓનું નામ શું છે વાઘુજી 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 અને તમારા કજ્જો થાય બરાબર વાઘુજી ને તમે માર્યા એટલે વાઘુજી શું કરી ઘેર જઈને એના દેવને હમરી અને એનું દેવ તમને યાદ પડે એ, ના હોય શું વાત કરો યાર વાઘુજી મારી તો વાઘુજી દેવને કગરી દોત પાડી નાખી અને મોટા મેકે દોત ના રાખી એટલે આ તો મેં તમને સમજાવ્યા કે ધા પોકાર શોને કહેવાય અને કને કહેવાય લ્યા એટલે ઓવે તમારે ખાલી લીધું છે ઓવે આ તો મેં દાખલો આલ્યો છે ભૂપતજી પણ એ વાત આ ભુવેજીએ કરી હતી બરોબર કોઈને કોઈ દાડો ઝઘડો જ નહીં કર્યો ગોમમાં. મારી જિંદગીમાં મેં ઝઘડો નહીં કર્યો. હા, ઝઘડા મારા હોય મારા ઝઘડા હોય બરાબર તાણ. શું શું કીધું છે કેજો મને એ ચાળા જેવું કરી મેલું ફેરવાય એને હે એમ નહીં દુઃખ તમે શું શું ગાઢ્યું છે એટલે હું એક જ જૂઠો ના પડું ઝઘડાનું કીધું છે બરાબર બરાબર છે પછી ગામની ડેરીએ મશ્કરીનું કીધું છે એટલે એવું ના કહેવાય લ્યા મશ્કરીનું કહેવાતું હોય છે લ્યા બરાબર ઘણું ખરું કહી દીધું છે હે? તમે ઘૂમતાઈ. હા. આજે આબરૂ જાય એમ છો હો ચિંતા ના કરો જો સાચું નાકું ના મેળવું ને તો મારું નામે કાતરો નહીં લે શું કહું છું હા ઘૂમતાઈ. હા કરો રેડી જા હે હવે સાચી વાત આવશે ખરેખર લ્યા તમે જેવા જેવા દુઃખ ગાડ્યા છે ભાઈ હાસુ હાસુ આપણે ભુવાજી ખોટું હોય એ તો વળી ના બેહાય ને. ના બેહાય હા ના બેહાય શું કેવું મેમન સાચું સાચું તાણી. સાચી વાત આવે તો આપણે ઊભું રહેવાય હા તો ઊભું રહેવાય કાકા ચમ ભૂલા પડો છો હા ભૂલા નહીં પડતા ભાઈ સાચી હું કાતરો આલ્યા ભલે ભલે હે હાસુ શું કહું છું સાચું સાચું આ વધાવો જોવો લ્યા હવે પવન આવ્યો હે 4 છે વેણ છે વેણ કલમ જાય છે મારી કલમ જાય છે લ્યા વધાવો જોવો લ્યા 100 છે 100 આ સોનું નહીં રાખું હો ગધણીઓ ચિંતા ના કરતા લ્યા સોનું નહીં રાખું હું વધાવો જોવો જે હોય એ કઈ 11 11 છે 11 બતાવો સાચો હા તો હાલો. કો બતા હવે પવન આવ્યો આવો કાકા આવો હે હે કઈ દે લ્યા હે કહી દો કઈનું મને રમાડી રહ્યું છે લ્યા હે કઈ દઉં લ્યા કહી દો કહી દો હે મને તા થા તમન હા આ બે જણા મોન છે મારા બોલનું મોન રહેવું જોવાય શું કહું છું ભાઈ હા એ કાકા સાચું હશે ને તો મોન છે હા સત્ય તો પછી અમે ના ઓરન સાચું છે લ્યા ભાઈ તમે બધા કોણની બૂટ પકડશો લ્યા શું કહું છું હે હે થાળે પહોંચ્યા છો તો મોન છે થા હા અલ્યા થળે તો તમારે પોકવાનું હતું પણ તમે નહીં પહોંચી ગયા ઓવે આજ હું તમને થળ બતાવું તમારે જ્યાં થળ જઈને ઊભું રહેવાનું છે ઈ થળ હું તમને બતાવું લ્યા હા હે હવે
હવે સાચી વાત આવશે તમને કહું હા. વિશ્વા એ ભૂપતજી તમારા કુટુંબમાં એ ગંડા ડોશીમાં મરી ગયા છે બરાબર આ નેરા થયા છે લ્યા હું શું કહું છું તમે અહીંયાથી હો જંભાર નહીં લેતા એટલે એને તમને દુઃખ આલી છે લ્યા ના ઈ ના હોય પહેલી વાત તો અમે મરેલા માનતા જ નહીં હા અને ડોશી માએ બાપડાને જીવતે કોઈ દાડો હેરાન કર્યા નહીં મર્યા ત્યારે શું કરવા હેરાન કરી એ તો સુખ શાંતિ તરી જતો અને અમે તરીક ના તરી અમે તો કોઈ દાડો માનતા નહીં અમારા આખા ગામમાં નિયમ છે કોક મરેલા મોણાનું મંદિર કરે ને તો ઉખાડી નાહી દે સાહેબ. એ તો હવે ભગવાન ને જે ગમ્યું એ ખરું હા, એ તો ચેડે બિહારવાના આવી છે હવે બધાને બેહાર તો ગામમાં અમારે રહેવાય જગ્યા ના રહે. ખરેખર ફૂમતા કે ઓછો બંધ કરીને કાકા નમર્યા ને એટલે એરી વતાયું સાચું કહું છું હવે આ ગરદણીઓ મનતા નહીં રાખતા હું શું કરું વાજી વધાવ જોજો લે હવે નહીં પહોંચ્યા હજુ સુધી તમે હવે તમે રવા દો અને છે ને બે વધાવા નાખજો આ છે આ એ છે એવું હો. હજી છે અમારા આગળ. એ મફુજી મજા 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 હવે ભુવાજી મારી વાત સાંભળો હા, લ્યો. બે વધાવા આયા કે ના આયા આયા બરોબર હા. હું કહીને નહીં કહેતો કે થડે પોકો આ એ ધૂણી ધૂણી ઉભા થઈ ગયા અને તમારથી કોઈ દાડો વાળ્યો નહીં બરોબર કારણ કે અમારા છે ને આખા કુટુંબ વચ્ચે એક દેવ છે અને એમાં 84 નું ખાતું છે અને એમાં એક દેવ એવું છે ને ઈ વખો આલે છે ઈ દેવનું નામ તો તમે લીધું જ ના શું કેવું તમને ખબર નથી? તો ભલા આદમી તમને ખબર હોય તો આટલી ઘણા તમારે હંતાડવાનું આવે છે ચોચાજુ હે તમે મૂળો ભુવે જે બોધેલો એટલે અમારે કેમેરા નહીં કે ઈ વાત તમારી સાચી છે પણ તમે જે જાણતા હોય ઈ તમારે કહેવાની ફરજ આવે છે યાર હવે હરીભાઈ આમાં બધા ના આવે પેલા એમ ના કહેવાય ને શું કેવું મેં ના કઈ કે અને અમાર ભુવે અમને કીધેલું છે કઈ નહીં તમને કહું એ અમારા આખા કુટુંબમાં રમાડા એ જ દેવ રમે છે. તો ઈ પગ પકડો કીધા ને શું કરવા આયા યાર? હા? મૂળો તમે બોધ્યો એટલે મારે તો આબુ પડે કે બાપુજી? હા એ વ્યવહાર છે મેમન મેં તો ના પાડી હતી કે નહીં જાવું પણ આ કી જાવું છે કીધું હેડો તાણી તાણી હું કઈ બાપુજી. નહીં કહેતો આ મૂળો રહ્યો હવે મારા ઘેર કેવી રીતનો છોડવો કે તાણી હા એ વાત સાચી છે વેમનો દોયડો ના થાય તમે વાળ્યો છે મૂળો છોડજો વાળના મનમાંથી વેમ નીકળી જાય બધી અરે રજા લેજો મને લાગે છે બીક રજા લઈ લો કારણ કે કોકના દેવનું દુઃખ આપણને ના વેઠાવવું. બતાવો. છે સી હતર સી લ્યો હવે છોડી અલ્યા અત્યારે તમારો સમય હું હરતો કરી નાખું લ્યા ઈ બધું કઈ જાજુ કેવું નહીં મૂળો છોડો ને. હવે દો ભુવાજી આ તો ભૂપતજી અમને કહેતા હતા બાકી છે ને આ હોય કાકોય મરી ગયેલા તમારા ઘેરથી મરી ગયેલા બરોબર અમે તો નહીં માનતા તમારે ગમે તેવું હોય હવે જો મહેમાન એમ તો તેરો બહાર શું કેવું હવે તેરવી દેવો એમ મારી વાત ઓભળો શીખપુર તેરવી ના આવે એટલે વાત પૂરી આપણે તો ધૂણવા ના આવી છે વાત તમારી સાચી છે બધાના વિચાર મહેમાન એવા ના હોય હા પણ હવે કામ તો થાવું તો હોય છે. હા એ વાત સાચી જો એ દેવની વાત જ નહીં કરી હવે મફુજી પેલા તમે ધૂણી ઉભા થઈ ગયા આ બેઠા હતા અમારે ઓવે તમે આગેવાન મોણસ છો બરાબર કોઈને ઘણા આકોટા કર્યા હવે- પણ સાચી વાત જ નહીં આવી મને વાત ના કે કરવા ના દો. આયા હા થડે ના પહોંચાય એમ થડે ના પહોંચે બરોબર હું જો તો છે થોડી જોતો ના પણ એટલે ના આવ્યો એમ એ મફુજી હા. આપણા ગામમાં અમન બધા મોને છે કે નહીં મોનતા? મોને મોન. હે મોન. કોમ થાય છે કે નહીં થતું થાય છે પણ વાયચામાં આ વાટીઓ સડી મફુજી હા મોનસે ફેર હોય તો કોમ ના થાય બાકી કોમ થાય થાય ને થાય બે જણા હંગાત ધૂણું હોય ને તો ધૂણો પણ ખોળી આલો હેડો ના એ તો અરે મફુજી દુખતું એના ગોતીને બેઠા છે પછી જો અમારે ગોતવાના આવે છે હું ગુતીને બેઠો ના ના તમને આગો પડે ના ના કે અમુક ગામમાં ગયા હતા ખેગાજી હાકાનીએ ગયા હતા અમે હવે તમને હું સાચી વાત કરું આ મહેમાન વૈકન ચમ આયા હતા આ સ્પેશિયલ મૂળો છોડાવવા માટે એવું છે. હવે પૂછી જોવો ના ના મેમન ઈ વાત ખોટી પડે મેમન. અમારે થડ પકડવાનું હતું એમ તમને ના વાત કરવાની ખાસ તો તમે પકડીને બેઠા હતા ખેગાજી, હા કોઈ નિવેદન હાલવાના છે? ના કોઈ નહીં ના કશો નહીં હો એ તો ભુવાજી પૂછી લો કે ના ના તો હાલ દો એમ હા? 100 રૂપિયા હાલ દો એમ એવું? ના, ના. વાપરશી ના ના ભાઈ ના ના જો ભાઈ વાપરવા એવા કોઈ અમારા દયા છે છે, ઓવે. દયા છે, હો. ના, ના, ભગવાનની ભગવાનની દયા દયા છે. છે.
ના સેવા જ કરે છો પૈસો તો નહીં ના, ના, એટલે આ તો એમ જે દેવનું થતું હોય એ તો હાલવું પડે ને ના, ના. કશું નહીં હોમું અમારાથી થાય તો કોકને 5-25 આલો છે, બાકી કોઈનો રૂપિયો અમે લેતા નહીં. એટલે મારા મફુજી તકલીફ હતી, મને હોદા સડી જતા હતા. એટલે ભુવોજીને આયા હતા ખેગારજી હંગાત. એટલે ઓયા ને મને મૂળો બોધ્યા કે તમારા મટી જાય, એના ચેડે મને ફેર પડી ગયો. એટલે એમાં પાછું કેવું થયું, બે વાતો થઈ. દવા ને દુવા બે કોમ આવ્યું, કારણ કે આ મૂળો બચી ગયા અને અમે બીજા દાડે દવાખાને લઈ ગયા, એટલે રિપોર્ટમાં છે નીકળો થાઇરોઇડ આવ્યો. આ તો પેલા વાળું છે કે હાડિયા ને બે ડાળા ને બાબુ એટલે અઠવાડિયાની દવા આલી ને એટલે ફરક પડ્યો એમ. પટી ગયું યાર, પટી ગયું. કમ્પ્લીટ થઈ ગયું હાવ ને complete. બસ તાર આપણે કમ્પ્લીટ થઈ જાય એટલે બસ જો હવે ખેગારજી અંધારું થયું છે, મહેમાનના રોટલા હા, રોટલા કરવાના છે. નાના રોટલા ખાવાની ને ઢાઢ વળી છે હવે. અરે ભલા આદમી શરમ આવે તમને. હવે એક મિનિટ, હા, અમે રોટલા ખાવાની રસ. ઓભળો કે કીધું કે આ તું વેણ લેવા કે પેલું થડ પકડાવો શાનું છે આયરું હાનું છે કે ઓડલી નું છે પટી ગયો તો. ના ના, એ તો અમારે દેવની જ વાત છે. હવે એવું છે આ તો તમે થડ થડ કહેતા હતા એટલે મેં કીધું હલકા બાવળ નું છે કઈડું હાનું છે શાનું છે ખબર પડે એમ. અરે બાપુજી બધું પટી ગયું આ હવે. તમારા ભુવાજીએ કીધું તું હા કે થડ પકડ્યું બરોબર, ઘર આગળ કે ઝાડ છે પણ ઓબો જ છે આવડો. હમણાં જ છો. હમણાં જ આવ્યો. હા એ બરાબર લ્યો ખેગારજી હેડ જો આ સોખવેટ થઈ છે કે ના થઈ ગઈ મફુજી આવજો હો. અને ભુવાજી કાલકાર આવત પાછા આવજો હો ઘરોમાં. તમે આવજો હારે હારે હો, આવજો. આપણે બધા ભાઈઓ મળીને બેઠક રાખે ને ઈ દાડ વાઈન બોલાવો. હા એ તારા બેને બોલાવા. મન કેજે હું લઈને આવ્યો. રજા મળશે તો આવશે. અમાર તો ખરેખર મહેમાન હા. અમુક તો કુટુંબો એવા છે ને ખરેખર ગાડાની શોખન ભુવન તો પરસેવો વાળી દી, પરસેવો આવી ઠંડી પડે તોય હોય ભાઈ. તાણી. કારણ કે ખોતે ખોતે પૂછી એમ. અરે પૂછવું જ પડે કે. હા, જો આવજો. બાપુજી પરસેવો તો દુશ્મને વાળ્યો. પૈસો તો દેખાય છે એનો થડ થડ કરીને તો ખરેખર થડ દઈને માથું હિસકાવે એવું થતું હતું. અઠ તમારું ભલું થાય તમારું. અલ્યા તમારે જો હગમ થઈને બાધાયો હાલવાની હતી ને મૂળા બાંધવાના હતા, એટલે તમને શરમ આવે છે કે નહીં આવતી? મફુજી મેં મૂળો નહીં બોધ્યો, મૂળો આયા બોધીને આયા છે. એટલે સત્ય બાધાઓ આલો તમને ખબર નહીં પડતી? આવી બાધાયો હાલો છો તઈ? એટલે મોણા જોઈ જોઈને બાધાઓ આલો ફૂમતા જવાબ હતા. હાલવાની તો તમારામાં તાકાત નહીં હોય, કલમ જોવાની તો તાકાત નહીં. કલમ તો દોડવી પડે છે તમારે. હું તો મફુજી અડધામથી આવ્યો. આ કેવા હતા? કેટલા ચોપલા કેટલા માણસો હતા રે? આને દુશ્મનો એક જ બેઠો તો કે થડ પકડો, થડ પકડો. અરે થડ તો એનો પકડીને બેઠો છે, તો તારે જો અમને પૂછવા ના આવે લ્યા. હવે આખા હગા વાલામાં સાવા સાવા કરી દે હી વગોઈ નાખજી. ખરેખર અને હું તમને કહું છું કે લ્યા હગા વાલામાં તમે બાધાયો ના હાલો, બાધાયો ના હાલો તો તમે તમારે શોખ મળતો નહીં. વાયકડા બધું છું એના ઉપરથી એક અનુભવ મનતો થઈ ગયો છે કે થાય એટલી કાકાની સેવા કરવી છે. અગરબત્તી દીવાબત્તી જે થાય બરાબર, બાકી બાધા હવે ચોય હાલવી નહીં. વાપડો મારી વાત, બાધાયો હાલો પણ આપણા ગામમાં હાલો છો, હગા વાલામાં ના હાલો. નહીં હાલવી. હગાવાળું છૂટી પડવાનું, બે હાથ જોડીને છૂટી પડવાનું. વાત સાચી છે. ખરેખર ઘૂમતા આગા મારા કાકો જીવતા હતા એટલે મને કહેતા કે બેટા હારી હગમ હું બાધા આલો તો જોઈને આલજો, અને હગમ હું પૈસા આલો તોય જોઈને આલજો. લ્યો આટલી બધી તો ખબર પડે છે તો ભૂલાય કેમ પડી જો સાલી? હે? ખરેખર પડવું જ નહીં ને હવે. ઉવે, જે થાય ને એ દીવાબત્તી કરવી છે, બાકી હવે નહીં પડવું અમે એમ. દીવાબત્તી ના કરાવરાય જ તમારે. થડ નહીં પકડી આલ્યું તો આથી દીવાબત્તી કરશો તમે? હવે તો ભક્તિ આવી કરી. રીતના દેવની મોર થઈ ગયા છો ને એટલે તમારે દેવ છે ને માળિયા ઉપર બેહી ગયો છે, એટલે તમારા કામ નહીં કરતા. હવે હાસવ છે બધું, બીજું શું તાણી. હા શું કેવું? ઓય હા સાહેબ છો ને ઘેર બેઠા બેઠા સેવાની પૂજા કરશો ને તો જ તમારે અવાજની ખમાન મજા થાય ને કે અવાજની તમારે કોઈ દાડો ખમાન મજા નહીં થાય.